ગુડ મોર્નિંગ વ્યુઅર્સ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. ચાલો બ્રેકફાસ્ટ કરવા. આજે સન્ડે છે તો ગરમા ગરમ ઢેબરા બની ગયા છે. જુઓ, ગરમા ગરમ ઢેબરા અને ચા બનાવવાની બાકી છે. હવે તો બધા ફેમિલી મેમ્બર આવે એટલે બ્રેકફાસ્ટ કરવા બેસી જઈએ. અને આજે સન્ડે છે એટલે રિલેક્સ ડે છે, કારણ કે સેટરડે અમારો ક્લિનિંગ ડે હોય છે અને એ બધું કામ સેટરડેનું ફિનિશ કરી દીધું. અને આજે રિલેક્સ ડે, સન્ડે અમે રિલેક્સ ડે રાખીએ છીએ અને આજે ઘરે જ છીએ, કંઈ ખાસ નથી. તો અને લંચમાં આજે અમે લંચ ઘરે નથી બનાવતા, કારણ કે સન્ડે રિલેક્સ ડે રાખીએ છીએ. તો સન્ડે અમે યુઝવલી બહારથી, અમારું લંચ એન્ડ ડિનર એક જ હોય છે, કારણ કે અમે એક જ કરીએ છીએ, બ્રેકફાસ્ટ અને લંચ એન્ડ ડિનર ટુગેધર. સો આજે લંચ બહારથી કરીશું. બીજું બધું તો બસ ઘરે છીએ, શાંતિ રિલેક્સ કરીશું. અને તમે બધાએ એન્જોય કરજો વીકેન્ડ. અને આ મારું વીકેન્ડ છે. હું ગાયત્રી છું, હું 5મા નંબરની સિસ્ટર છું. બીજા સિસ્ટરોની પણ વ્લોગ વીકેન્ડની આવશે, એ લોકો શું કરે છે અને અમે બધાને એક વ્લોગ બનાવીને મૂકીશું કે એ લોકોએ વીકેન્ડમાં શું કર્યું અને બતાવીશું તમને. તો એન્જોય કરજો, રિલેક્સ કરજો અને કોઈ પણ કોમેન્ટ હોય તો કોમેન્ટ કરજો અને શેર, લાઇક અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ઓમ નમઃ શિવાય. કેમ છો? આજે સન્ડે છે તો થોડો રિલેક્સિંગ દિવસ છે. તો ખાસ કંઈ નથી, બસ ખાલી હમણાં શાંતિથી ઉઠ્યા. આજે વેકઅપ કરીને નાસ્તા પાણી ચાલે છે, તો તમને બતાવું છું આજે બ્રેકફાસ્ટમાં શું બનાવ્યું છે અમે. જો આજે પૌવા અને ચા, હેલ્ધી અને યમી નાસ્તો બનાવ્યો છે બ્રેકફાસ્ટ. તો ચલો આજે નાસ્તો કરીએ. આવી જાઓ બધા જમવા માટે. હાય ગાઈઝ, જો અમે હમણાં વોલમાર્ટમાં આવ્યા હતા. સન્ડે છે આજે, થોડું વોલમાર્ટમાં ફરીને આવ્યા. હવે જો કિડ્સને બધા યુ કેન સી વોલમાર્ટમાં. હાય એવરીવન. Hello. આજે અમે લોકો સન્ડે છે તો મૂવી જોવા આવ્યા છીએ. Michael Jackson. Which movie are we watching, Aru? Michael Jackson. Yes, we were watching Michael today. તો પછી તમને બતાવીશું, કહીશું કે કેવું હતું મૂવી. હાય એવરીવન, અમે મૂવી ફિનિશ કરીને આવી ગયા છીએ હવે. મૂવી બહુ મસ્ત હતું માઇકલ જેક્સનનું. અગર તમે માઇકલ જેક્સનના ફેન હો તો ડેફિનેટલી વર્થ વોચિંગ ધ મૂવી. હવે અમે ડિસાઇડ કર્યું કે મૂવી જોઈને ચલો થોડું મંદિરમાં જઈ આવીએ. તો હવે મંદિરમાં અમે જઈએ છીએ દર્શન કરવા માટે. બાકી તમે પણ કોમેન્ટમાં લખજો, તમે પણ વીકેન્ડમાં શું શું કરો છો, કેવા તમારા પ્લાન હોય છે. પ્લીઝ ડુ કોમેન્ટ બિલો અને શેર કરજો તમારા પ્લાન્સ. અને other than that, I miss my sisters, all my sisters. I wish you guys were with me right now. I miss you all, but soon summerમાં મળીએ, બધા ભેગા થઈશું. અને till then please everybody do like, share, subscribe our videos અને કોમેન્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો. ઓકે, જય શ્રી કૃષ્ણ બધાને. થેન્ક યુ. હેલો ફ્રેન્ડ્સ, આજે સન્ડે છે તો આજનું મારું વીકેન્ડનો દિવસ છે કે યુઝવલી હું સન્ડે મંદિરે જ જતી હોઉં છું. તો આજે પણ મંદિરે જઈએ છીએ. તો અમે રેડી થઈ ગયા છે બધા. થોડું ઠંડુ વેધર છે એટલે વેધર સડનલી ચેન્જ થઈ ગયું. સવારે થોડી ગરમી હતી, અત્યારે થોડું ઠંડુ થઈ ગયું. તો બસ બધા તૈયાર થઈ ગયા. હવે મંદિરમાં જઈશું, પછી ત્યાં સભા ભરીને રાત્રે ઘરે આવીશું. એવી જ રીતે પણ મારી બીજી બધી બહેનો પણ એમના વીકેન્ડના પ્લાન હશે, એ લોકો એમની રીતે બધા ફરતા હશે. અને અમે એવરી સન્ડે મંદિરમાં જઈએ છીએ. અને બસ બીજું તો કંઈ નહીં, અપડેટ આપવી હતી એટલે તમને બધાને ગાઈસ વીકેન્ડમાં અમારી બહેનોના બધાના જુદા જુદાના બ્લોગ જોજો અને મળીએ. બાય બાય. Hello guys, welcome back to our channel. Today is a Sunday and અમે અહીંયા ઉમિયા ટેમ્પલમાં આવે છીએ. હું અને મારી another sister, she's here. જય શ્રી કૃષ્ણ બધાને. So તમે બધા મજામાં હશો. આજે સન્ડે છે તો રિલેક્સ ડે છે. અમે આમ તો મંદિરમાં અહીંયા વોલેન્ટરી કરવા આવીએ છીએ, પણ આજે સ્પેશિયલ ડે છે ટેમ્પલમાં. અને અમે તમને બતાવીએ આજે ઉમિયા ટેમ્પલમાં કોણ આવ્યું છે. So Ariga is exciting to see who's here. Yes. So please stay connected. Let's take you inside and see who's here.
ચલો guys. ચાલો guys. બહુ જાણીતું ક્રાઉડ છે. બાબુલાલ ક્યાં બેઠા છે? હા બેઠા. જૂના મારા સિન્સિનાટીના મિત્ર અને એમની ઓળખાણ કરાવનાર પાછા નડુભાઈ, પંકજભાઈના પપ્પા સ્વર્ગસ્થ નડુભાઈ. એટલે ખૂબ બધા જાણીતા માણસો છે. ચાંદીની શુભકામના આપી એટલે આપણે પાછું સવા કલાક પછી મન શોખ ખેંચીનું વાત ભલે બધા શોખ થાય. આ બપોરે જોવાનું રાખવાનું. હેલો ગાઈસ, તો તમે એક્સાઇટિંગ હતા કે આજે કોણ આવી છે ઉમિયા ટેમ્પલમાં? તો તમે રેડી છો? હું તમને બતાવું, અંદર લઈ જાઉં. તો ચલો ગાઈસ, અમારી સાથે કોણ છે તમે જોઈ શકો છો. ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી અમારી સાથે છે. અમે બહુ જ એક્સાઇટિંગ છીએ. આજે એમને જે અહીંયા સ્પીચ આપી અમને બહુ જ મજા આવી, અમે બહુ એન્જોય કર્યું છે. તો આઈ એમ શ્યોર તમે બધા એમને ઓળખતા હશો, પણ અમને આજે બહુ જ એન્જોય કર્યું છે ઉમિયા ટેમ્પલમાં. અને અહીંયા આજે આવ્યા છે એક મોટો કોઈ ડોનેશન માટે આવ્યા છીએ, પણ એ તમને વધારે જણાવશે એના વિશે. તો હિયર ઇઝ ધ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદી. નમસ્કાર સૌને, આપના મિત્ર જગદીશ ત્રિવેદીના વંદે માતરમ, ભારત માતા કી જય. આજે 2 મે અહીંયા ઉમિયા ટેમ્પલ ટ્રાય સ્ટેટ સિન્સિનાટી વધુ એક વખત અહીંયા મને કાર્યક્રમ આપવાનો, મારી કલા રજૂ કરવાનો અવસર મળ્યો ઈશ્વરની કૃપાથી. અને નોબલ કોઝ માટે ત્યાં ઇન્ડિયામાં ગોરજ છે, ગોરજની અંદર મુનિ સેવા આશ્રમ છે, જ્યાં બહુ મોટી સેવા થઈ રહી છે. અનુબેન ઠક્કરની સંસ્થા હવે તો બહુ વિશ્વવિખ્યાત છે, પણ છતાં ગૂગલમાં તમે ખાલી આટલું લખશો મુનિ સેવા આશ્રમ તો પણ તમને ઇન્ફોર્મેશન મળશે. એના ફંડરેઇઝ માટે આ કાર્યક્રમ હતો અને એના ચેરમેન ડૉક્ટર વિક્રમ પટેલ પણ ખાસ ઇન્ડિયાથી અહીંયા કાર્યક્રમમાં હાજર રહ્યા. એનો અત્યંત આનંદ છે. અને અહીંના મુનિ સેવા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ કિરીટ પટેલ, હી ઇઝ ફ્રોમ ઓહાયો, તો એ પણ આ કાર્યક્રમમાં હાજર હતા. એમણે જે આયોજન કર્યું હતું, અમને અપેક્ષા એવી હતી કે 250 કદાચ પીપલ આવશે, પણ ઈશ્વરની કૃપાથી 400 કરતાં વધારે લોકો અહીંયા હાજર રહ્યા અને સરસ મજાનું સેવાનું કામ થયું. સાથે સાથે સૌએ મારો કોમેડી શો 2 કલાક માટે એન્જોય કર્યો અને અત્યંત આનંદ છે. થેન્ક યુ વેરી મચ. ભારત માતા કી જય.